નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ માલવિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાન એમાં જોઈ ચેપ્ટર નંબર 12 વિદ્યુત એમાં જોઈ 12.6.2 સમાંતર જોડેલા અવરોધો એટલે સમાંતર જોડાણ. હવે આકૃતિ 12.7માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત કોષોના સંયોજન અથવા બેટરી સાથે સમાંતર જોડેલ 3 અવરોધોના વિચાર કરીએ. એટલે કે આ રીતના આપણે જોડેલી છે ઉપર, બરાબર છે. છતાં 12.7 જોઈ લઈએ આપણે. સમાંતર જોડેલ છે આકૃતિ એવી જ છે, બરાબર છે. હવે પ્રવૃત્તિ 12.6 3 અવરોધો R1, R2 અને R3નું સમાંતર જોડાણ XY તરીકે તૈયાર કરો. એટલે કે XY તૈયાર કરવાનું છે આપણે. કેમાં હતું કે સમાંતર જોડાણમાં, એટલે કે એકેય અવરોધો જે શ્રેણીમાં હોવા જોઈએ નહીં, એટલે કે કન્ટિન્યુ હોવો જોઈએ નહીં, એને બધાના અલગ અલગ વાયર હોવા જોઈએ છે. આકૃતિ 12.10માં દર્શાવ્યા અનુસાર તેને બેટરી, પ્લગ કોર્ડ અને એમીટર સાથે જોડવું. વળી અવરોધોના સંયોજન સાથે વોલ્ટમીટર સમાંતર જોડવું. એટલે કે વોલ્ટમીટર છે એ કેમ જોડવાનું, એ પણ સમાંતર જોડવાનું છે. હવે કળમાં પ્લગ ભરાવો અને એમીટરનું અવલોકન નોંધો. ધારો કે વિદ્યુત પ્રવાહ કેટલો છે, તો કે I છે. વોલ્ટમીટરનું અવલોકન પણ નોંધો. તે સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે, તો કે V આપે છે. દરેક અવરોધો માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. એટલે કે બધા અવરોધો માટે તફાવત કેટલો હોય છે, તો કે V છે. આકૃતિ 12.11માં પ્રમાણે દરેક અવરોધ સાથે વોલ્ટમીટર જોડી આ ચકાસી શકાય છે. એટલે કે અહીંયા આપણે આપ્યું છે 12.11. એમાં જો કે કળમાંથી પ્લગ દૂર કરવો. એટલે શું કરવાનું, પહેલાં તો કળમાંથી પ્લગ દૂર કરવાનું, પછી શું કરવાનું કે પરિપથમાંથી એમીટર અને વોલ્ટમીટર દૂર કરો. આકૃતિ 12.11માં દર્શાવ્યા અનુસાર એમીટર અવરોધ R1 સાથે શ્રેણીમાં જોડો અને એમીટરનું અવલોકન I1 નોંધો. અને શું કરવાનું હતું, પહેલાં તો કે આપણે બધી સમાંતરમાં જોડ્યું હતું એની જગ્યાએ આપણે શું કરવાનું હતું કે I1 સાથે જોડવાનું, R1 ને જોડવાનું છે. એમાં વોલ્ટમીટર લગાડીને શું કરવાનું, એમાં એમીટર લગાડીને પછી શું કરવાનું છે કે I1 આપણે નોંધવાનું છે. પછી એ રીતના શું કરવાનું છે કે R2, R3માં પણ એ રીતના કરવાનું છે. ને શું કરવાનું છે કે આ જ રીતે R2 અને R3માંથી વહેતા વિદ્યુત પ્રવાહ નોંધો. ધારો કે તે અનુક્રમે I2 અને I3 છે. એટલે કે આપણે શું મળે છે, તો કે એનો વિદ્યુત પ્રવાહ I2 મળે છે અને આમાં I3 મળે છે. હવે I1, I2 અને I3 વચ્ચે સંબંધ શું હોય છે એ આપણે ચકાસવાનું છે. હવે એવું જોવા મળે છે કે કુલ વિદ્યુત પ્રવાહ I એ સંયોજનોની દરેક શાખામાંથી વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહનો સરવાળો જેટલો હોય છે. એટલે કે I છે એ મેન છે, બરાબર, કે અહીંયાથી I પસાર થાય છે. આ છે એ I છે, એમાંથી શું કરે છે, એ બધામાં ડિવાઈડ થાય છે. અહીંયા જાય છે, અહીંયા જાય છે અને અહીંયા જાય. એટલે કે I1, I2 અને I3 મળે છે. અને પાછો અહીંયા I બની જાય છે. એટલે શું થયું, આ બધાના સરવાળા જેટલો થાય I છે તો કે I બરાબર શું થશે, I1 વત્તા I2 વત્તા I3. ધારો કે RP એ અવરોધોના સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ છે. એટલે કે અવરોધોનું સમાંતર જોડાણ છે, આ આખે આખું એનું RP છે એ જોડાણ છે, સમતુલ્ય અવરોધ છે. અવરોધોના સમાંતર જોડાણને ઓહમનો નિયમ લગાડતા, એટલે કે અવરોધોનું છે જોડાણ, સમાંતર જોડાણ છે એને શું કરવાનું છે કે ઓહમનો નિયમ લગાડવાનો છે. તો ઓહમના નિયમ પ્રમાણે શું થાય છે કે I = V/RP, એટલે કે વોલ્ટના છેદમાં વિદ્યુત સ્થિતિમાનના છેદમાં અવરોધ. તો દરેક અવરોધને ઓહમનો નિયમ લગાડતા, એટલે કે I1, I2 અને I3 ને લગાડવો જોઈએ. I બરાબર શું થશે, તો કે V/RP છે. I1 માટે શું થશે, તો V/R1 થશે. I2 માટે શું થશે, તો કે V/R2 થશે. અને I3 માટે
તો કે V/R3। હવે આપણે I અને I1 ને I2 ને I3 ની જગ્યાએ એની કિંમત મેળવી દઈએ સમીકરણ 12.15 થી 17 સુધી। 15, 16 ને 17 પરથી આપણે શું કહી શકાય તો કે V/RP બરાબર શું થશે તો કે V/R1 વત્તા V/R2 વત્તા V/R3। અથવા તો જો આ V કેન્સલ કરી નાખો તો શું થાય તો કે બધી જગ્યાએ 1 આવી જશે અને V સામાન્ય કાઢી નાખો શું થાય તો એ 1 થઈ જશે એટલે V આ સાઈડથી ઉડી જશે અને I ઉડી જશે એટલે એ 1 થઈ જશે। એટલે કે 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 આ સમીકરણ 12.18। આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધોનું સમતોલ્ય અવરોધનું વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યના સરવાળા બરાબર હોય છે। બરાબર છે એટલે કે આનો વ્યસ્ત છે એના વ્યસ્તના સરવાળા બરાબર થાય છે। હવે ઉદાહરણ 12.8 આકૃતિ 12.10 માં દર્શાવેલ પરિપથ ધારો કે અવરોધો R1, R2 અને R3 ના મૂલ્યો અનુક્રમે 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમ છે। તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે એટલે કે બેટરી કેટલી છે તો કે 12 વોલ્ટ આપ્યા છે। હવે એમ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, બી પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ, સી અને પરિપથનો કુલ અવરોધ ગણો તો કે આપણે R1 આપ્યા છે અવરોધ કેટલા આપ્યા છે અનુક્રમે આપ્યા છે R1, R2 અને R3 એટલે R1 બરાબર 5 ઓહમ, R2 બરાબર 10 ઓહમ અને R3 બરાબર કેટલા છે 30 ઓહમ છે। હવે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એટલે કે આપણે બેટરી કેટલાની આપી છે તો કે 12 વોલ્ટની આપી છે એટલે કે V બરાબર 12 વોલ્ટ। હવે દરેક અવરોધ માટે પણ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે। તેથી અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ગણવા આપણે ઓહમનો નિયમનો ઉપયોગ કરીશું। એટલે આપણે શું કરીશું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એક જ રહેશે એટલે એટલા માટે આપણે અવરોધ છે એ ગણવાનો છે। એમાં શું કરશે કે એમાં ઓહમનો નિયમ લગાડશે। R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે I1 બરાબર શું થશે તો કે V/R1 તો કે આપણે ખબર છે કે I1 આપણે આપ્યો નથી એટલે I1 આપણે ગોતીએ શું થશે તો V કેટલા આપ્યા છે તો 12 વોલ્ટ આપ્યા છે। R1 કેટલા આપ્યા છે તો 5 આપ્યા છે 12/5। હવે તમે બે ઉપર નીચે બે ને બે વડે ગુણ નાખો અહીંયા શું થશે છેદમાં 10 થઈ જશે 5 દુને 10 એટલે પોઈન્ટ કાપી નાખવાના અને અહીંયા કેટલા થઈ જશે 12 દુને 24 એટલે પોઈન્ટ કાપી નાખો છેદમાં 10 છે એટલે 24/10 એટલે 2.4 એમ્પિયર। હવે R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો શું થશે I2 બરાબર શું થશે તો કે V/R2 V કેટલા આપ્યા છે 12 આપ્યા છે R2 કેટલા આપ્યા છે 10 આપ્યા છે તો સીધે સીધું પોઈન્ટ નીકળી જાય તો 12/10 એટલે કે 1.2 એક પોઈન્ટ કાપી નાખો એટલે 1.2 થઈ જશે એમ્પિયર। હવે I3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 બરાબર શું થશે તો V/R3 તો I3 બરાબર V કેટલા છે તો કે 12 છે અને R3 કેટલા આપ્યા તો કે 30 ઓહમ આપ્યા છે તો કે શું થઈ જશે તો કે અહીંયા 3 ચોક ને 12 એટલે 4 આવશે। હવે એને પોઈન્ટ કાપો એટલે શું થશે 0.4 એમ્પિયર થઈ જશે। આમ પરિપથમાંથી કુલ વિદ્યુત પ્રવાહ આપણે શોધીએ તો કે I બરાબર શું થશે તો કે I1 વત્તા I2 વત્તા I3 તો કે શું થશે I1 આપણે કેટલા આવ્યા હતા તો કે 2.4 પછી I2 કેટલા છે 1.2 અને I3 કેટલા છે તો કે 0.4 એમ્પિયર। તો આ ત્રણનો સરવાળો કરો શું થશે તો કે 2.4 વત્તા 1.2 વત્તા 0.4 એટલે શું થશે તો કે 4 ને 4 8 ને 2 10 એટલે અહીંયા 0 એટલે વધારે કાગળ જશે તો 2 ને 3
4 એટલે કેટલા આવશે તો કે 4 એમ્પિયર મળશે. એટલે આ કેટલો મળ્યો 4 એમ્પિયર. હવે પરિપથનો કુલ અવરોધ આરપી સમીકરણ 12.18 પરથી મળે છે કે 1/RP બરાબર શું થશે તો કે 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. R1 કેટલા છે 5, R2 કેટલા છે 10 અને R3 કેટલા છે 30 છે તો કે 1/5 1/10 1/30 એટલે 30 લસા લઈ લ્યો બરાબર. તો શું થઈ જશે તો અહીંયા ગુણશે 30 લસા લ્યો એટલે કેટલા થશે તો અહીંયા 6 આવશે 6 × 5 = 30. અહીંયા કેટલા આવશે તો 3 આવશે 3 × 30 6 × 3 9 અને 1 10 એટલે કેટલા થઈ જાય 10/30 આવશે. તો મીંડું કેન્સલ થઈ જશે એટલે વધશે કેટલા તો કે 1/3. તો હવે આરપી ગોતવું હોય તો શું કરે તો એને ઉલટાવી નાખો તો શું થઈ જશે કે 1/3 છે એ 3 થઈ જશે. ઉલટાવી નાખો આને ઉલટાવો તો આને પણ ઉલટાવવો પડે તો કે આરપી બરાબર કેટલા હશે 3 ઓહમ. હવે ઉદાહરણ 12.9 આકૃતિ 12.12 R1 બરાબર 10 ઓહમ, R2 બરાબર 40 ઓહમ અને R3 બરાબર 30 ઓહમ, R4 બરાબર 20 ઓહમ, R5 બરાબર 60 ઓહમ અને 12 વોલ્ટની બેટરી જોડેલ છે. હવે એ પરિપથનો કુલ અવરોધ અને બી પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. આકૃતિ આપી છે. હવે ઉકેલ ધારો કે આપણે સમાંતર જોડેલ અવરોધો R1 R2 ને સ્થાને સમતુલ્ય અવરોધ R' જોડીએ. આ જ રીતે સમાંતર જોડેલ R3 R4 અને R5 ને સ્થાને આપણે શું કરીએ કે R' જોડીએ. સમીકરણ 12.18 નો ઉપયોગ કરતા શું મળશે આપણે કે 1/R' બરાબર શું થાય છે કે 1/10 વત્તા 1/40 વત્તા 5/, કેટલા થશે આ બેનો સરવાળો કરશો એટલે શું થશે 1/10 વત્તા 1/40 એટલે 40 લસા લ્યો એટલે અહીંયા શું કરશે 4 વડે ગુણવા પડશે. 4 × 40 એટલે 4 વત્તા 1 એટલે કે 4 ને 5 5/40 એટલે કે કેટલા થશે 8 × 5 = 40 એટલે છેદમાં 8 આવશે. 1/8 એટલે R' લ્યો તો શું થશે તો અહીંયા 8 આવશે. R' બરાબર શું થશે 8 ઓહમ. આ જ રીતે 1/R' બરાબર શું થશે 1/30 વત્તા 1/20 વત્તા 1/60 એટલે 60 લસા લ્યો તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે તો કે 2 વડે ગુણવા પડશે 30 × 2 = 60. અહીંયા કેટલા વડે ગુણવા પડશે 3 વડે ગુણવા પડશે 20 × 3 = 60. અહીંયા એક જ એમનો એટલે કે છેદમાં 60 છે એટલા માટે એટલે અહીંયા કેટલા તો કે 2 વત્તા 3 2 3 5 ને 1 6 6/60 એટલે 6 ઉડી જશે ને વધશે કેટલા તો કે 10 વધશે 1/10 વધશે. હવે અને ઉલટાવી નાખો R' બરાબર શું થશે કે 10 ઓહમ. તેથી કુલ અવરોધ R બરાબર R' વત્તા R' બરાબર શું થશે 10 વત્તા 8 એટલે 10 ને 8 18 ઓહમ. વિદ્યુત પ્રવાહ ગણવા માટે ઓહમનો નિયમનો ઉપયોગ કરતા તો કે I બરાબર શું થશે V/R બરાબર V કેટલા છે તો કે 12 વોલ્ટ આપ્યા છે. અવરોધ કેટલો છે તો 18 બરાબર છે. તેનો ગુણા તમે ભાગાકાર કરશો એટલે કેટલા આવશે તો 0.67 એમ્પિયર મળશે. હવે આપણે જોયું કે શ્રેણી પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય છે. એટલે કે શ્રેણી હોય શ્રેણીમાં જોડાણ હોય તો એમાં શું હોય કે વિદ્યુત પ્રવાહ બધી જગ્યાએ સરખો હોય છે. આથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા વ્યવહારિક નથી, કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન મૂલ્યમાં વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. ઉદાહરણ 12.3 જુઓ. હવે શ્રેણી જોડાણની બીજી એક મુખ્ય ત્રુટિ એ છે કે જ્યારે પરિપથનો એક ઘટક નિષ્ફળ જાય ત્યારે પરિપથમાં ભંગાણ પડે છે અને પરિપથનો કોઈ પણ ઘટક કામ કરતો નથી. જ્યારે આપણે શ્રેણી જોડાણ હોય ત્યારે સિરીઝ હોય છે એમાં ત્યારે એક
એક બંધ થઈ ગયું તો કેટલી પાછળની ઘણી બધી બંધ થઈ જતી હોય છે, બરાબર છે. જો તમે તહેવારો, લગ્નો વગેરે પ્રસંગમાં મકાનના સજાવટમાં બલ્બોની શ્રેણીઓને ઉપયોગ થતો હોય છે, એટલે કે આપણી સિરીઝનો ઉપયોગ થતો હોય છે, તો તમે જોયું હશે કે ઇલેક્ટ્રિશિયનની ખામીવાળી સ્થાન શોધવામાં ઘણો સમય લાગે છે. તેને ઉડી ગયેલ બલ્બ શોધીને બદલવા માટે દરેક બલ્બને તપાસવો પડે છે. આનાથી વિરુદ્ધ સમાંતર જોડાણ દરેક ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વેચાયો જાય છે, એટલે કે સમાંતર જોડાણ હોય તેમાં બધામાં વિદ્યુત પ્રવાહ સરખો જતો હોય, એટલે કે એક ઉડી જાય તો બીજાને કાંઈ થાય નહીં, બીજું ચાલુ જ રહે. સમીકરણ 12.18 પ્રમાણે પરિપથનો કુલ અવરોધ ઘટે છે. આ ખાસ ત્યારે ઉપયોગી છે જ્યારે વિદ્યુત ઉપકરણનો અવરોધ જુદો જુદો હોય અને દરેકને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જુદો જુદો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય છે. અહીં આપણો વિડીયો શું થાય છે, પૂર્ણ થાય છે.